નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. ગુસ્સો બન્યો કા. જૂનાગઢમાં ક્રોધાગ્નિમાં ભડકેલા પતિએ જ લીધો પત્નીનો જીવ. એક ક્ષણનો આવેગ અને એક પુત્રી થઈ નિરાધાર. શું હતી ઘટનાની કાળી સચ્ચાઈ? જોઈએ કેવી રીતે થયો આ ક્રૂર હત્યાકાંડનો પર્દાફાશ. ક્ષણભરનો ક્રોધ અને ખેલાયું મોતનું તાંડવ. છીનવાયો જીવ, સંતાન થયું નિરાધાર. જૂનાગઢના ભવનાથ પોલીસ ગિરફ્તમાં લાવવામાં આવી રહેલો આ એ વ્યક્તિ છે કે જે પોતાના ક્રોધ પર કાબુ ન રાખી શક્યો. ક્ષણભરનો આવેગ એ હદે તેના શિરે ચડી તાંડવ કરવા લાગ્યો કે ક્રોધાગ્નિમાં હેવાન બની બેઠો અને ખેલી નાખ્યો ઘરમાં જ મોતનો ખેલ. પતિ પર પત્નીની હત્યાનો આરોપ. વાત જૂનાગઢના ભવનાથ વિસ્તારની છે. અહીં આવેલ એક સોસાયટીના મકાનની છે જેની પર લખેલું છે રાધે કૃષ્ણ. પરંતુ આ જ મકાનમાં પ્રેમ નહીં, ક્રોધ પના લઈ બેઠો હતો. કારણ કે રાજેશ જયસુખભાઈ ચાવડા ઉપર તેની જ પત્નીની હત્યાનો આરોપ લાગ્યો છે. પત્ની મલ્લુને મોતને ઘાટ ઉતારનારા રાજેશ વિરુદ્ધ મૃતકના બનેવીએ જ ફરિયાદ નોંધાવી અને ગણતરીના સમયમાં જ દબોચી લેવામાં આવ્યો રાજેશ ચાવડાને. કારણ કે પત્ની મલ્લુ ચાવડા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી, પરંતુ અતિ ગંભીર રીતે ઈજા પામેલી હોવાથી તેને હેમરેજ થતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પતિ પત્ની વચ્ચે છે ઝઘડો થતા તેમને પોતાની પત્ની મલ્લુબેનને વાઇટલ પાર્ટ ઉપર લાતો મારી અને ઈજાઓ પહોંચાડી, જેથી સારવાર દરમિયાન છે તેમનું અવસાન થયું. 16 વર્ષ પહેલા જાણવા મળ્યા મુજબ રાજેશ અને મલ્લુના લગ્ન 16 વર્ષ પહેલા થયા હતા. સુખી સંસારની શરૂઆત હતી, પરંતુ આ દાંપત્ય જીવનમાં કડવાશોએ ધીરે ધીરે પોતાનો અડ્ડો જમાવવાનું શરૂ કર્યું અને પતિ પત્ની વચ્ચે અવારનવાર થવા લાગ્યા ઝઘડા, જેના કારણે પતિ રાજેશ સમયાંતરે હિંસક રૂપ ધારણ કરતો હતો. પરંતુ લગ્ન જીવન દરમિયાન એક પુત્રીનો જન્મ થયો. એનું નામ રખાયું કૃપાલી. જો કે પતિ પત્નીના ઝઘડાઓ નિરંતર ઓછા થવાના બદલે વધવા લાગ્યા અને એકવાર મલ્લુએ પતિથી છૂટા થવાનો નિર્ણય લીધો. પોતાની પુત્રી સાથે પતિનું ઘર છોડી જતી રહી, પરંતુ પિતાની છત્રછાયા ન ગુમાવવી પડે તે હેતુસર સંબંધીઓએ પતિ પત્નીને ફરી એક કર્યા અને છૂટાછેડા લીધા હોવા છતાં દીકરીની યાદ ખૂબ જ આવતી હોવાનું રાજેશે પત્નીને કહ્યું, જેથી બંને સમજૂતી કરી ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો. અને રાજેશે પત્ની મલ્લુને આપ્યું નોકરી ધંધો કરવાનું વચન, જેથી પતિ રાજેશના વચનથી સંમત થયેલી પત્નીએ ફરી મન મનાવી તેની સાથે રહેવા ભવનાથ આવી પહોંચી. રાજેશભાઈ અને તેમની પત્નીના 16 વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા વચ્ચેના સમય દરમિયાન પતિ પત્ની અલગ પણ રહેતા હતા. પરંતુ છેલ્લે છે આ સગાવાલા અને સમાજના આગેવાનો મારફતે સમાધાન થયેલું. 20 દિવસ પહેલા જ ભવનાથમાં ભાડે રહેવા આવ્યું દંપતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ 20 દિવસ પહેલા જ પતિ પત્ની ભવનાથમાં 12 વર્ષની દીકરીને લઈ ભાડે રહેવા આવ્યા હતા. પરંતુ રાજેશ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી અવારનવાર પત્ની મલ્લુ સાથે મારપીટ કરતો હતો. હજુ તો 20 દિવસ જ થયા હતા ભાડે રહેવા આવીએ કે ફરી રાજેશે પોતાનું અસલી પોત પ્રકાશ્યું અને પત્ની સાથે ફરી માથાકૂટ કરવા લાગ્યો. વારદાતની રાત્રે દીકરી કૃપાલીના ભણતર બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને એ વાતે વધુ ઉગ્ર થઈ ગયેલ. પતિ રાજેશે પત્નીને પેટમાં તેમજ મૂઢ માર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી, જેથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. હવે લાસ્ટમાં જ્યારે તેમની દીકરી કૃપાલીના ભણતર માટે બેંકમાં રૂપિયા મૂકવાની વાત થયેલી, આ બાબતને લઈ અને રાત્રિના સમયે આરોપી રાજેશ દેશુભાઈ ચાવડાએ પોતાની જે પત્ની છે મલ્લુબેન તેમને વાઇટલ પાર્ટ ઉપર લાતો મારેલ, જેથી કરી ફેફસામાં અને માથાના ભાગે હેમરેજ થવાથી છે બેન છે મરણ ગયેલા છે. પત્ની મલ્લુને હેમરેજ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું કે આખો મામલો મારપીટનો નહીં પરંતુ હત્યાનો બન્યો અને પોલીસે પણ મલ્લુના મોત પાછળ પતિ રાજેશ ચાવડા જવાબદાર હોવાનું માની તેને ગણતરીના સમયમાં પકડી પાડ્યો. આમ પતિ પત્ની વચ્ચે થતા ઘર કંકાસના કાળના ખપ્પરમાં હોમાયેલા પતિએ ન ફક્ત 12 વર્ષની કૃપાલીથી તેની માતા છીનવી લીધી, પરંતુ પોતે પત્નીના હત્યાના આરોપસર જેલમાં ધકેલાતા કૃપાલીને નોંધારી બનાવી દીધી. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી.